નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ ઝઘડિયાથી આજ રોજ ઝઘડિયા ચોકડી ખાતે યંગ લાયન ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઠંડી છાશનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી ગયું છે, જેમાં ગામના 18 વર્ષના લોકો ભેગા મળી ઉત્સાહભેર લોકોને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી અને યંગ લાયન ગ્રુપના પ્રમુખ કરણસિંહ પરમાર દ્વારા ગામના આધારે વરના લોકોને ભેગા કરી તે વાક્ય પ્રવૃત્તિ હાથ ધરી સમાજને એક ઉત્તમ કોમી એકતાનું ઉદાહરણ પાઠવેલ છે। રિપોર્ટર પરેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ઝઘડિયા, ભરૂચ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો। ઝઘડિયાના નવયુવાનો દ્વારા ચાલુ કરવામાં આવેલું યંગ લાયન્સ ગ્રુપ, જેની અંદર ઝઘડિયા ગામના 18 વર્ષના લોકોને આવરી લેવામાં આવેલા છે। તો આ તમામ જે ઉત્સાહભેર જે લોકો સેવા આજે આપી રહ્યા છે, તો અમે ઝઘડિયાના નવયુવાનો વતી આ તમામ લોકોને રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ જે આજથી રામનવમીની જે શરૂઆત છે, તો પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે આપના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખે અને દરેક પરેશાનીઓથી લડવા માટે આપ લોકોને હિંમત આપે, એવી પ્રાર્થના સાથે એવા એક સામાજિક ઉદ્દેશ્ય સાથે આજે યંગ લાયન્સ ગ્રુપના યુવાનો દ્વારા આજે ભર ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ લેવા આપ તમામ લોકોને વિનંતી કરીએ છીએ અને અવારનવાર લોકોની અંદર સમાનતા વધે, ભાઈચારો વધે, એના માટે સતત આ યંગ લાયન્સ ગ્રુપ દ્વારા અવારનવાર પ્રયત્ન કરવામાં આવે છે અને આ તમામ લોકો આ લોકોને સાથ સહકાર આપો, એવી જ આજે અમે વિનંતી કરીએ છીએ। જય શ્રી રામ, જય જય શ્રી રામ, ભારત માતા કી, ભારત માતા કી, વંદે માતરમ, વંદે માતરમ, નમઃ પાર્વતી પતે હરે હરે મહાદેવ।